આજે આપણે આસ્થા ખેતી કા રાસ્તામાંથી લીધેલી એક બહુ જ અગત્યની માર્ગદર્શિકા વિશે વાત કરવાના છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલો આજે મગફળીના બીજને પટ મારવાની એકદમ સાચી અને વૈજ્ઞાનિક રીત વિશે ફટાફટ માહિતી મેળવીએ. તો શું વાવણીના પહેલા જ દિવસથી આપણા બીજ રોગો સામે પૂરેપૂરા સુરક્ષિત હોય છે ખરા? વિચારો. જુઓ, સાચો પટ મારવાથી બીજ રોગમુક્ત રહે છે, છોડ મજબૂત બને છે અને હા, ઉગાવો પણ જોરદાર થાય છે. પણ શરૂઆત ક્યાંથી કરવી? હંમેશા એકદમ સાફ બીજ લો. પહેલા તૂટેલા કે જીવાતવાળા બીજ તો પહેલા જ કાઢી નાખો. હવે સૌથી અગત્યની વાત, પેકેટ પર લખેલી ફૂગનાશક દવાની ચોક્કસ માત્રા જ વાપરવી. આમાં જરાય બાંધછોડ નહીં ચાલે. કારણ કે જો દવા ભૂલથી પણ વધારે કે ઓછી પડી ગઈ ને તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. રીત સાવ સરળ છે. સાફ ટબમાં બીજ લો, માપસર દવા ઉમેરો અને બસ ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરો. અહીં ધ્યાન એ રાખવાનું છે કે દવાનું પડ દરેક દાણા પર એકદમ એકસરખું અને વ્યવસ્થિત ચોંટવું જ જોઈએ. પટ લાગી જાય એટલે બીજને ફરજિયાત માત્ર છાંયડામાં જ સૂકવવાના છે. આ નિયમ ખાસ યાદ રાખજો હો. જો સીધા તડકામાં સૂકવ્યા તો સમજો દવાની બધી જ અસર ખતમ, એટલે તડકામાં તો બિલકુલ નથી સૂકવવાના. અને હા, જો જૈવિક ખાતર કે કલ્ચર વાપરતા હો તો તેની માવજત ભલામણ મુજબ એકદમ અલગથી જ કરવાની છે. રાસાયણિક ફૂગનાશક અને જૈવિક દવાઓને એકસાથે ભેળવતા પહેલા કોઈ જાણકાર કૃષિ નિષ્ણાતની સલાહ લેવી બહુ જ જરૂરી છે. આસ્થા ખેતી કા રાસ્તાનો આ વિચાર હંમેશા યાદ રાખવા જેવો છે. સારી શરૂઆત એટલે સારો પાક, અને સારો પાક એટલે વધુ ઉપજ અને વધુ નફો.